તો સુરતમાં યશવી ફાઉન્ડેશન દ્વારા એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવાદ થયો છે। સમાજના ઉગ્ર વિરોધ બાદ ટ્રસ્ટે પીછેહટ કરી। મુસ્લિમ યુવતીના હિન્દુ વિધિથી લગ્ન હવે નહીં થાય। અગાઉ હિન્દુ વિધિથી લગ્નની જાહેરાત કરાઈ હતી, તો 14 માર્ચના રોજ આંતરધર્મીય સમૂહ લગ્ન જે યોજાવાનો છે તે વિવાદના ઘેરામાં આવ્યો છે। વિવાદ બાદ લગ્ન રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે। પરિવારની અસંમતિ છતાં યુવક અને યુવતી લગ્ન માટે મક્કમ છે। ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમના ઉલ્લંઘનનો તેમના પર આક્ષેપ કરવામાં આવ્યો, તો કલેક્ટર અને પોલીસ કમિશનર સુધી રજૂઆત પહોંચી છે। સુરત શહેરમાં યશવી ફાઉન્ડેશન વિવાદમાં આવ્યું છે, જેમાં એક મુસ્લિમ યુવતીએ કે હિન્દુ યુવક સાથે પ્રેમ સંબંધમાં બંધાઈ હતી અને લગ્ન કરવાની હતી, પરંતુ અહીંયા મુસ્લિમ યુવતીના હિન્દુ વિધિથી લગ્ન ન થઈ શકે તેવો વિવાદ વધુ વકર્યો। 14 માર્ચ 2026 રોજ સુરતમાં 101 અનાથ અને પિતા વિહોણી દીકરીઓના સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરી રહ્યું છે કે આ સમૂહ લગ્નની અંદર એક મુસ્લિમ યુવતી એના હિન્દુ યુવક પ્રેમી સાથે હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કરશે, કે જેમાં કોઈ પણ ધર્મના વ્યક્તિને એનું ધર્મ પરિવર્તન કરવું હોય તો નિયત નમૂનામાં જિલ્લા મેજિસ્ટ્રેટ જિલ્લા કલેક્ટર શ્રીને લેખિતમાં અરજી કરવી પડે છે। અને આવી રીતે જો આંતરધર્મીય લગ્નો થશે તો આવનારા દિવસોની અંદર બીજા જે સંચાલકો બીજી જે સંસ્થાઓ સમૂહ લગ્નો કરે છે એ પણ જાણી જોઈને આંતરધર્મીય લગ્નો કરવા માટે